નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વીટીવીના વિશેષ કાર્યક્રમ મહામંથનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. છેલ્લા 2 દિવસમાં અમદાવાદમાં વરસાદ પડ્યો. એ વરસાદે ધબકતા અમદાવાદને થંભાવી દીધું. વરસાદના વધામણાથી લઈને વરસાદને ખમૈયા કરવાના મનામણા કરવાની સફર અમદાવાદીઓ એક જ દિવસમાં ખેડી લીધી. વિચાર કરો કે વરસાદની રાહ જોતા લોકો જ્યારે વરસાદ બંધ થાય તેની પ્રાર્થના કરવા માટે મજબૂર બની જાય તો એ લોકો કેટલા લાચાર હશે, કેટલા મજબૂર હશે. વરસાદ આવવાની ખુશી કરતા વરસાદ ક્યારે બંધ થશે તેની ચિંતા કરતા એ લોકોની મનોસ્થિતિ શું હશે. છેલ્લા 2 દિવસથી જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે માત્ર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો નથી. કોઈની પીડા છે, કોઈની મુશ્કેલી છે, કોઈની લાચારી છે, કોઈની નિષ્ફળતા છે અને કોઈની પોલમપોલ છે. પણ આ બધા માટે જવાબદાર કોણ? કોનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે? તમે વિચાર તો કરો કે 2 દિવસથી લોકોના મકાનોમાં, દુકાનોમાં, બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે. હજુ સુધી એ પાણી ઓસર્યા નથી. કેટલાય લોકોએ પેટે પાટા બાંધીને રૂપિયો જોડીને મિલકત વસાવી હશે. સારી જિંદગીની આશા સાથે નાના મોટા ધંધામાં રોકાણ કર્યું હશે. એ લોકોને આ પાણીમાં માત્ર આર્થિક નુકસાન નથી થયું, પણ તેમના સપના ઉપર આ પૂરના પાણી ફરી વળ્યા છે. આખરે હંમેશાની જેમ તંત્ર સહાય ચૂકવીને ભીનું તો સંકેલી લેશે, પણ લોકોએ જે માનસિક પીડા વેઠી છે, લોકોએ જે કપરી સ્થિતિમાં ઝઝૂમ્યા છે, લોકોએ લાચાર બનીને પોતાની આંખોની સામે પોતાની નુકસાની અને તબાહી જોઈ છે, એની ભરપાઈ કોણ કરશે? કાયમ વરસાદમાં સ્થિતિ થાય છે તો જવાબદાર વ્યક્તિને તંત્ર દંડશે. સવાલ અનેક છે જેના જવાબ અમદાવાદીઓને જોઈએ છે અને એ જ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. અમદાવાદ કે જેને આર્થિક પાટનગરનું બિરુદ મળ્યું છે, એ આર્થિક પાટનગર જેનું વાર્ષિક બજેટ 1800 કરોડનું અને 850 કરોડ તો પાણી નિકાલની વ્યવસ્થા માટે ફાળવાતા હોય છે. તો એ 850 કરોડ રૂપિયા તો વરસાદના પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ એ લોકોના ગાલ પર તમાચા સમાન છે જે લોકો મોટા મોટા બણગાઓ ફૂંકી રહ્યા હતા. જ્યારે કોઈ સારું કામ કરવામાં આવે ત્યારે કામનો જશ લેવા માટે અને ફોટા પડાવવા માટે પડાપડી થતી હોય છે. તો હવે અમદાવાદને આ દયનીય સ્થિતિ સુધી પહોંચાડનાર પાપીઓ જશ લેવા નહીં આવે. અમદાવાદને ડૂબવા છોડી મૂકનાર જે બેજવાબદાર લોકો છે પોતાની બેજવાબદારીના પરિણામ સાથે ફોટા પડાવવા નહીં આવે. આ તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલ, એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, સિનિયર જર્નાલિસ્ટ દેવાંશી જોશી, ઇન્ફ્લુએન્સર અને શેલાના રહેવાસી ગુંજ ઠક્કર, ગુમા હરિઓમનગરના રહેવાસી પિયુષ ભાયાણી, ધ અમદાવાદ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પટેલ, વસ્ત્રાપુરની કાશાવ્યોમ સોસાયટીના ચેરમેન વ્રજલાલ મુલાણી, ગુરુકુળથી વેપારી દીક્ષિતભાઈ શાહ અને વસ્ત્રાપુરથી વેપારી પ્રકાશભાઈ ગોહિલ જોડાયા છે. અને આ તમામ સાથે આપણે આ ચર્ચાને આગળ વધારવાના છીએ. આ તમામ લોકોનું આપણે મહામંથનમાં સ્વાગત કરીએ તે પહેલા આપણે ખાસ તો જે વેપારીઓની સ્થિતિ થઈ છે, વેપારીનો ચિતાર મેળવી લઈએ અને ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારીશું. સૌથી પહેલા આપણે દીક્ષિતભાઈ પાસે જઈશું. દીક્ષિતભાઈ, જે રીતના આ વરસાદી સ્થિતિ થઈ, પાણી ભરાઈ ગયું, કેટલો માલ સામાન બચાવી શક્યા અને આ માલ સામાન જે તમારો પલળી ગયો છે કેટલું નુકસાન થયું છે? એકચ્યુઅલી ગઈકાલ સવારથી અમારે પાણી આવવાનું ચાલુ હતું, પણ આ કોર્પોરેશન તરફથી કોઈ અમને સહાય નથી મળી. જે અમે ગટરો આગળથી સફાઈ થવી જોઈએ પણ નથી થઈ, જેના કારણે પાણી ભરાઈ ગયું બહાર અને ભરાવાથી અમે અહીંયા અંદર બધું માલ સામાન થોડો ઉપર લેતા રહ્યા છે. પણ અત્યારે સેલનું આગામી તૈયારી કરવાના હેતુથી અમે લોકોએ ખરીદી પણ એ પ્રમાણે કરી હોય, પણ આગળથી પાણી આવતા અને રાતે વરસાદ બહુ વધી ગયો હતો અને વરસાદના હિસાબે પાણી રાત્રે દુકાનમાં નીચે સેલરમાં ભરાઈ ગયું. પ્રકાશભાઈ, તમારી સ્થિતિ શું હતી? પાણી ભરાયેલું હતું તો એએમસીના કોઈ કર્મચારી કે કોઈ અધિકારી મદદ માટે આવ્યા કે પછી જાતે જ પાણી કાઢવું પડ્યું? પ્રકાશભાઈ. હાજી, અમે જાતે જ કરીએ છીએ આ કામગીરી, કારણ કે અમે તંત્રને ફરિયાદ કરી, જાણ કરી, છતાંય કાલે બપોરે 2 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં કોઈ જ તંત્રમાંથી કોઈ સહાય કે કોઈ ફોન આવ્યો નથી કે કોઈ મદદ આવી નથી અમારા માટે. દીક્ષિતભાઈ, તમારી સ્થિતિ શું હતી? એએમસી તરફથી કોઈ મદદ મળી કે પછી તમારે પણ જાતે જ પાણી કાઢવું પડ્યું? અમારે બધું જાતે જ કરવું પડે છે. એ લોકો પૂછવા પણ નથી આવ્યા, નથી ફોન પણ આવ્યો. ઉલટાના અમે એ લોકોને 15 થી 20 ફોન કરાવ્યા કોર્પોરેશનમાં કે ભાઈ ગટરો સાફ કરાવો, સફાઈ કરાવો, જેથી કરીને પાણીમાં અમે બચી શકીએ અને માલ સામાનને બચાવી શકીએ. પણ એ લોકો તરફથી કોઈ પણ અમને સહાય મળી નથી, કોઈ પૂછવા પણ નથી આવ્યું. પ્રકાશભાઈ, સરકાર અને એએમસી તરફથી તમારી અપેક્ષા શું છે?
તો શું છે, પ્રજા હેરાન ના થાય, પબ્લિક હેરાન ના થાય. અમારા બધા વેપારી વર્ગ મિત્રોએ બધાની હાલત અત્યારે એવી ખરાબ છે કે તમે ન પૂછો એવી વાત છે. દીક્ષિતભાઈ, દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે આ વર્ષે પહેલી વાર આવું થયું છે? અને આ જે પરિસ્થિતિ થઈ છે, તંત્ર કેમ કાયમી કોઈ ઉકેલ નથી લાવી શકતું? હવે તે તો તંત્રને ખબર. અમે એ લોકોને કમ્પ્લેન કરી શકીએ, બીજું તો શું કરી શકીએ? અહીંયા જ્યારે વોટ લેવાનો હોય ત્યારે બધા આવે છે, બાકી કોઈ પાછળ કોઈ જવાબ લેવા આવતું નથી. અમે અત્યારે 15 થી 20 ફોન કર્યા હશે, 25 ફોન બધા વેપારીઓ પણ કર્યા હશે. અમે આજુબાજુને પણ કરાવ્યા કે તમે કમ્પ્લેન કરો જેથી કરીને આપણું અહીંયા કામ થાય, પણ એ લોકો કોઈ અમને પૂછવા પણ આવ્યું નથી અહીંયા ગાડી. બિલકુલથી. આપણી સાથે વ્રજલાલ પણ છે, જે કાશાવ્યોમ સોસાયટીના ચેરમેન છે. વ્રજલાલભાઈ, કાલે જે રીતે અમદાવાદની પરિસ્થિતિ હતી, જે રીતના પાણી ભરાયેલા હતા, તમારે કેટલી મુશ્કેલી અને સૌથી મોટી મુશ્કેલી કઈ પડી? ખાસ આ ભારે પવન સાથે જે વરસાદમાં પાણી ભરાયેલા છે અમે આપ્યું અધિકારીઓ, પરંતુ લોકો માટે અહીંયા અવર જવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે સતત પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુશ્કેલીમાં તો લોકોની પારાવાર મુશ્કેલીઓ છે કે જે ગણી ના શકાય. અતિવૃષ્ટિ એક સાથે જે વરસાદ પડી ગયો આપણે અમદાવાદમાં, એમાં કમસે કમ અમારી સોસાયટીની જ 50 થી 60 ફોર વ્હીલો હાલ પણ રોડ ઉપર આડાવડી કોઈ ને કોઈ જગ્યાએ પડી છે. કારણ કે રાત્રે રિટર્નમાં અને સવારમાં જતા જેટલા પણ પાણી ભરાયા હતા, લોકો ગાડીઓ બંધ પડી ગઈ રસ્તામાં, એટલે જ્યાં ત્યાં ગાડી મૂકીને પાછા રિટર્ન ઘેર આવ્યા છે. પણ એ ગાડીઓનો ખર્ચો જ અત્યારે અમે ટોટલ હમણાં મારી જ ગાડીમાં ખાલી 20 થી 25 લાખનો ખર્ચો કીધો. આવી કમસે કમ 40 થી 50 ગાડીઓ અમારી કાસાઈઓમાં સોસાયટીની રોડ ઉપર પડી છે. એટલે એ એક તો પારાવાર નુકસાન છે. બીજું, અમારે આજુબાજુમાં પાછળ GMDC રોડ ઉપર, અહીંયા આપણે આલ્ફા 1 મોલ રોડ ઉપર જે પાણી ભરાણા છે એમાં બધા જ સખત રીતે હેરાન થયા છે. 2 વ્હીલર તો એટલા બંધ પડી ગયા હતા અને લોકો રસ્તા પર મૂકીને અહીંયા રિટર્ન સોસાયટીમાં આવ્યા હતા. એટલે આનો કોઈ આંકડો જ નથી મિલાવી શકીએ એમ કે કેવી એને નુકસાની છે. એએમસીની પ્રી મોન્સૂન કામગીરી માટે શું કહેશો? એએમસીએ તો કીધું હતું કે ભાઈ આ વખતે કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય, કારણ કે મોન્સૂન પ્લાન એમનો એટલો પરફેક્ટ આ વખતે હતો. પણ એ પ્લાનને હાલ હું કોઈને કોઈ રીતે ફ્લોપ સમજી રહ્યો છું, કારણ કે આટલા વરસાદને પણ જો અમદાવાદ સહન ના કરી શકતું હોય તો આ બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય અમદાવાદ મ્યુનિસિપાલિટીના શાસનની. કારણ કે જે લોકોએ એમને ટેક્સ ભરીને નાણાં આપ્યા છે, જેટલું પણ એ લોકોને ભરપાઈ કરવાનું, વેપારીઓને, સામાન્ય નોકરિયાતોને કોઈનો કોઈ ટેક્સ ક્યારેય કોઈ બાકી રાખતા નથી. વેપારીઓ સમયસર બધાના ટેક્સ ભરતા હોય અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય, કરોડો રૂપિયાનું દિલ્હીના જંતર મંતર પર વેપારીઓની હાલત બહુ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ. કેટલાક વિદ્યાર્થીઓને પોલીસે માર્યા તો કેટલાક પોલીસવાળાને વિદ્યાર્થીઓએ માર્યા. થોડા દિવસ પહેલા રાજધાનીમાં અરાજકતાની સ્થિતિ તંત્રને તો એ જ કહેવાનું છે કે આનો કાયમી કોઈ રસ્તો હોવો જોઈએ કે ભાઈ મોન્સૂન વરસાદ જેવી સીઝન ચાલુ થાય એટલે આવાસ બહારના એમની પાસે એક પ્લાન હોવો જોઈએ કે જેવો વરસાદ ચાલુ થાય એટલે આ વસ્તુ થઈ જવી જોઈએ, એટલે પાણીનો તરત જ નિકાલ થઈ જવો જોઈએ. કારણ કે પાણી જ્યાં સુધી ભર્યું રહે ત્યાં સુધી પબ્લિક હેરાન થવાની. પાણીનો નિકાલ કોઈ ને કોઈ દરેક સિટી છે, વલસાડ છે, હું દાખલો વલસાડમાં 50 ઇંચ એક સાથે પડી જાય તો પણ ત્યાં બહુ પ્રોબ્લેમ એટલો નથી થતો. આપણે તો અહીંયા 5-10 ઇંચમાં જ હાલત ખરાબ થઈ જાય છે. તો હવે આ અમદાવાદની કરુણ કહાની કહેવાય. કારણ કે એએમસીએ તો અત્યારે હવે આના વિશે બીજા કોઈ પ્રોજેક્ટને મહત્વ આપવા કરતા પહેલા તો આ પ્રોજેક્ટને એટલું મહત્વ આપવું જોઈએ કે મોન્સૂન જેવો વરસાદની સિઝન ચાલુ થાય એટલે એમાં 5 થી 10 ટીમ જ એવી હોવી જોઈએ સ્ટ્રોંગ કે ભાઈ કોઈ જગ્યાએ પાણી ના ભરાવવું જોઈએ. પાણી તરત જ 10 કે 15 મિનિટમાં પાણીનો નિકાલ થઈ જવો જોઈએ અને જેવો વરસાદ પડે તરત જ પાણીનો નિકાલ ચાલુ રહેવો જોઈએ. કારણ કે આ 5-5, 10-10 ઇંચમાં જો આ રીતે થાય તો જે નોકરી ઉપર ગયેલા, સ્કૂલે ગયેલા બાળકો, ટીચરો, જે બધા ધંધાર્થીઓ,
તેમજ બારગામથી આવતા કોઈ બધા જ પરિવારો કેટલા હેરાન થાય છે એનો આ વખતે અમે તો આંખો દેખો અહેવાલ જોયો છે, કારણ કે ખરેખર સખત મુસીબત પડી છે આ વખતે. બિલકુલ પ્રધાનમંત્રી મોદીના વિડિયો સંદેશ પછી છેલ્લા 27 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા અને આ લોકોની વ્યથા અને લોકોની પીડા છે, આ શબ્દો જે લોકોના હૈયામાંથી નીકળી રહ્યા છે, કારણ કે જે લોકોએ પરિસ્થિતિ વેઠી છે એ તેમને ખબર છે. કારણ કે જ્યારે લોકો મત માંગવા માટે જાય છે, એ લોકોને મત મળી જાય છે અને પછી એ લોકો ફરકતા પણ નથી. લોકોએ પોતાની જે વ્યથા ઠાલવી છે, જ્યાં છેલ્લે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા, દુકાનમાં પાણી ભરાઈ ગયા, લોકોએ જે પોતાની મૂડી રોકાણ કરીને નવા ધંધાની શરૂઆત કરી છે, જેથી કરીને તેમનું ભવિષ્ય સુધરી શકે. પરંતુ એ જ ભવિષ્યને એ જવાબદાર લોકો જે પોતાની બેજવાબદારીથી અંધારામાં ધકેલી રહ્યા છે. માત્ર 2 થી 3 ઇંચ વરસાદની શરૂઆત થઈ અને તેની સાથે જ અમદાવાદ પાણી થઈ ગયું. ન માત્ર અમદાવાદનો પૂર્વ વિસ્તાર, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને એમાં પણ અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર જેને કહેવાય છે એ વિસ્તારમાં પણ પાણી ભરાયા. બોપલ, જે આ સિંધુ ભવન રોડ છે કે જ્યાં કરોડો રૂપિયાના લોકોના મકાન છે, લોકો કરોડો રૂપિયાનું રોકાણ કરે છે, સુખ સુવિધા મળે એના માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ એ સુખ સુવિધા જ્યારે આ રીતે પાણીમાં ધોવાઈ જાય છે, લોકોની લક્ઝુરિયસ કાર પાણીમાં તરી રહી છે, જવાબદાર જ્યારે કોઈ સારું કામ થાય છે ત્યારે લોકો જશ લેવા માટે આવે છે, ફોટા પડાવવા માટે આવે છે, અને જ્યારે આવી તકલીફ થાય છે ત્યારે કોણ જશ લેવા આવે છે? આ જ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોથી ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અને સિનિયર જર્નલિસ્ટ તમામ લોકો જોડાયા છે. એમની સાથે ચર્ચાને આગળ વધારીએ. આપ તમામ લોકોનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌથી પહેલા આપણે ગુંજભાઈ પાસે જઈશું. ગુંજભાઈ, તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અત્યારે? શેલામાં અત્યારે જળબંબાકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. અનેક એવા બિલ્ડિંગો છે કે જેના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયેલું છે. તમે ત્યાં કેવી સ્થિતિ જોઈ રહ્યા છો? જિંદગી તણાઈ, હજારો વત્સલભાઈ, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. ન ખાવાનું મળ્યું, સૌથી પહેલા તો બિલ્ડિંગના બેઝમેન્ટમાં નહીં, શેલામાં તો અત્યારે ચારે બાજુ પાણી પાણી દેખાય છે. પૂરની આફતમાં લોકોએ તણાઈને જિંદગી તમે જે ક્લબો 7 વાળો રોડ જોશો ત્યાં આગળ આ વખતે એક નવું ટ્રાય કરેલું છે. સ્લોપ હોય ને એ સ્લોપ ટુવર્ડ્સ ધ ડિવાઈડર જાય છે, ડિવાઈડરની નીચે એક ડ્રેનેજ કરેલું છે. અટેમ્પ્ટ વોઝ નાઇસ, ખરાબ હાલત બટ લુક્સ લાઈક અ ફેલિયર ટુ મી, કારણ કે પાણી તો ત્યાં પુષ્કળ ભરાઈ જાય છે. તાલુકાના દ્રશ્યો પણ જુઓ. અંતરિયાળ વિસ્તારમાં એક મહિલા, હું તો તમને સાચું કહું છું, ખાલી શેલાની વાત છે જ નહીં. આ 10-11 ઇંચ વરસાદમાં સિંધુ ભવનમાં પાણી ભરાયેલું હતું, રાજપથ રંગોલી રોડ ઉપર પાણી ભરાયેલું હતું, મદદની આશાએ ઊભા હતા. બોપલ, જે દરમિયાન શ્યામલ, સેનાના જવાનોએ ચારે બાજુ પાણી છે. અને મહિલાનું રેસ્ક્યુ શેલામાં શું છે, છેલ્લા 4-5 વર્ષથી પાણી ગામની પુષ્કળ હાલત ભરાય છે. પણ બદથી બદતર બની છે. ડ્રેનેજની કોઈ લાઈન અંબિકા કનેક્ટેડ છે નહીં. જળસ્તરમાં સતત વધારાના કારણે કોઈક વખત કહે છે કરી છે કનેક્ટ, કોઈ કહે છે એએમસી જોડેથી કાઢી દીધી છે, જેની જાણ થતા જ કોઈ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે કનેક્શન નથી. ખુલ્લા જે ખેતરો થાય બધા ખેતરો હવે તળાવ બનેલા હોય છે, આખું વર્ષ તળાવ રહે છે, મચ્છરો થાય છે, જીવ બચાવવામાં આવ્યા હતા. એટલે આમાં 18 કલાક જવાબદાર પછી તો લોકો ઓબ્વિયસલી ઓથોરિટીઝ જ છે, બહાર આવ્યા. જવાબદારી પણ લે છે. ગણદેવી તાલુકામાં એટલે 18 ઘણા ઇંચથી બધા વધુ વરસાદ કોર્પોરેટર્સ, પડતા એક સાંજે એમએલએ, ત્યાં 13 ઘણા બધા તૂટેલી લોકો આવીને હાલત પણ છે. ગયા છે, પણ તો બી દર વર્ષે પ્રોબ્લેમ તો ત્યાં ને કારગીજ ત્યાં પાસે છે. આવેલા ડેમનો અચાનક જ પાડો બિલકુલ, તૂટી એટલે ગયો. હવે પરિસ્થિતિને જોતા તાત્કાલિક ધોરણે નીચાણવાળા ભાટલા, બિગરી, કોંસરી, ભાડેરા અને ખાપરવાડા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. નમસ્કાર વત્સલભાઈ, ગણદેવીના થેન્ક યુ સો ગામડાઓને મચ. ઘેરી લીધા છે. તેવામાં અહીં ફસાયેલા લોકોના જીવ બચાવવા માટે અને સમય પર મદદ પહોંચી રહે તે માટે એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે સાથે સેનાની ટુકડીને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. ગણદેવીના ધમડાછા ગામે પૂરમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધોને સેનાના જવાનો દ્વારા સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. આ રાહત કાર્ય માટે ધમડાચા ગામની અંદર એક વ્યક્તિ ફસાયેલ હતી, જેને રેસ્ક્યુ કરવા માટે આર્મીની આમ ખૂબ જ સાહસ કર્યો અને જીવના જોખમે એમને જીવ બચાવ્યો છે. તો આપણે આર્મી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ અમલસરના જે ગામના વ્યક્તિઓ છે, જે રાહત કાર્યની ટીમે, જે એનડીઆરએફ ટીમે છે, એમણે પણ ખૂબ જ સારો સહકાર આપ્યો છે, જેના થકી આપણા જીવના જોખમે આપણા જે વ્યક્તિ ફસાયેલ હતી વિજયભાઈ, એમને બચાવી લેવામાં આવ્યા છે અને 108 ની અંદર એમને પીએચસી સુધી પહોંચાડવામાં આવ્યા છે.
ગણદેવીની હાલત પણ જુઓ. વરસાદ તો થયો, પરંતુ પૂરની આફત હજુ પણ માથેથી ટળી નથી. શહેરમાંથી અસંખ્ય વાહનો તણાઈ ગયા તો મોટી સંખ્યામાં વાહનો હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેથી લોકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો. એક તરફ લોકો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ટીમો અને તંત્રની મદદ માંગી રહ્યા છે, તો બીજી તરફ નવસારીના વાસદામાં એક યુવકે કાવેરી નદીના ધસમસતા પ્રવાહમાં જંપ લાવી મોતને વહાલું કર્યું. યુવકે આ પગલું કેમ ભર્યું તે તો કોઈ નથી જાણતું, પરંતુ તેનો તણવાનો વિડીયો સામે આવ્યો છે. બિલીમોરા તાલુકાના અંતરિયાળ ગામડાઓ હજુ પણ જળમગ્ન છે. અંબિકા અને કાવેરીના પૂરે લોકોને મોતના દર્શન કરાવી દીધા. શહેરના ધોબી તળાવ, વખારિયા બંદર, આઈસ ફેક્ટરી જેવા નીચાણવાળા વિસ્તારમાંથી 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. સૌથી ખરાબ હાલત ગણદેવી પછી નવસારી શહેરની છે. શહેરના 30% ભાગમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. દ્રશ્યો તમારી નજરો સામે છે. પૂર્ણાના પૂર એક માળ સુધી ઘૂસ્યા છે અને લોકો ધાબા પર આશ્રય લેવા મજબૂર બન્યા છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો 50,000 લોકો અને ગ્રામ્ય વિસ્તારમાં 1.5 લાખ જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂર્ણાના પાણીએ નવસારીના શાંતાદેવી વિસ્તારની કેવી હાલત કરી છે તે આ દ્રશ્યો જ વર્ણવી રહ્યા છે. સતત 2 દિવસથી લોકો પૂરના કારણે ફસાયા છે. જો કે સ્થાનિક તંત્ર અને એસડીઆરએફની ટીમે સતત લોકો સુધી પહોંચી તેમની મદદ કરી છે. વધુ મુશ્કેલી જણાય ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. પૂરમાંથી રેસ્ક્યુ કરાયેલા અને સ્થળાંતરિત કરાયેલા લોકોને શહેરની ટાટા હાઈસ્કૂલમાં આશ્રય અપાયો હતો, પરંતુ અવિરત વરસાદથી ટાટા હાઈસ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા, જેથી ત્યાંથી પણ લોકોનું અન્ય જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પૂરની આફત વચ્ચે અસરગ્રસ્ત લોકો ભૂખ્યા ન રહે તે માટે મહાનગરપાલિકાની એક ટીમ કામ કરતી જોવા મળી. લોકો માટે તંત્ર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં પણ આવી રહ્યા છે. આપણે પૂરતી તૈયારી છે. રાત્રે અમે 2 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન કરેલા. લગભગ 2500 થી 2700 લોકોને આપણે આશ્રય સ્થાનની અંદર લઈ આવ્યા છીએ. તેમને બેઝિક તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ. ડ્રિંકિંગ વોટર છે, અત્યારે બ્રેકફાસ્ટની પણ વ્યવસ્થા અમે કરી દીધી છે અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી દીધી છે. સાંજે માટે શું તૈયારી? સાંજે પણ એ જ પ્રકારે ફૂડ પેકેટની વ્યવસ્થા આપણે કરી દઈશું અને શક્ય હોય તો દૂધ પણ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કેટલાક લોકો ફસાયા એવી માહિતી આવી રહી છે. શું કામગીરી? આપણા કોર્પોરેશન વિસ્તારમાં લગભગ તમામ ફસાયેલા લોકોને આપણે આશ્રય સ્થાન સાથે ખસેડ્યા. જો વરસાદ વધશે તો લોકોની મુશ્કેલી પણ વધી જશે. તો ગ્રામ્ય વિસ્તારોનો તો હાલ સંપર્ક જ તૂટી ગયો છે. છતાં તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે કોઈ મુશ્કેલી હોય તો તાત્કાલિક સંપર્ક કરે, જેથી સમય પર મદદ પહોંચી શકે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. દેવાંશીજી, તમે જોયું કે જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકો પોતાની પીડા ઠાલવી રહ્યા છે, તેમની સમસ્યા કહી રહ્યા છે. સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહી રહ્યા છે કે પરિસ્થિતિ એકાએક વરસાદ પડવાના કારણે આ સર્જાઈ છે. તમે પણ આખી જે આ સ્થિતિ સર્જાઈ છે તેનું એકદમ ઝીણવટભરી રીતે અભ્યાસ કર્યો છે. તમે ગ્રાઉન્ડ પર જઈને પણ સ્થિતિ જોઈ છે. તમારો મત શું છે? બહુ સરળ છે કે વરસાદ આવે એક સાથે એટલે વરસાદ જેટલી સ્પીડથી આવી રહ્યો હોય એટલી સ્પીડથી એનો નિકાલ ન થાય ત્યારે પાણીનો ભરાવો થાય. બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કોઈ પણ શહેરમાં થાય. પણ પછી નીકળવું તો જોઈએ ને. વ્યવસ્થા હોય ને ખોરવાય તો સમજ્યા, પણ વ્યવસ્થા તો હોવી જોઈએ ને. સમસ્યા એ છે તમે બોપલ, ગુમા, શેલા એ બધા વિસ્તારોમાં જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જાઓ ત્યારે જે લોકોએ મારી સાથે વાત કરી એના પછી સમજી કુદરતી પ્રવાહ પાણી આવી રહ્યું છે તો એને ક્યાંક તો જવું પડશે. આપણે એવું કહીએ છીએ કે આકાશમાંથી સોનું વરસી રહ્યું છે, તો સોનું ઝીલવાની આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. મોટાભાગના શહેરો કોન્ક્રીટના જંગલો છે, પાણી અંદર શોષાતું નથી. સ્પંજની જેમ કામ કરવું જોઈએ શહેર, નગર, કોઈ પણ કે પાણી આવે એ શોષાય. હવે એની ક્ષમતા નથી અમદાવાદની. એ નથી તો ક્યાં જશે? તો તળાવ જોઈએ, ઇન્ટરલિંકિંગ તળાવની આખી વ્યવસ્થાઓ હોવી જોઈએ. કોઈ પણ ફ્લડ આવે, આ પ્રકારની સ્થિતિ હોય તો એને આખું પ્રોસેસ હોય, એની સિસ્ટમ છે કે જે ફોલો થવી જોઈએ. આગળ પણ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ છે. એએમસીમાં થાય એટલે વધારે આશ્ચર્યજનક, આઘાતજનક ને કરુણાજનક છે. એટલા માટે કેમ કે આટલું 18,000 કરોડ જેટલું જેનું બજેટ હોય અને આપણે આમ 850 કરોડમાં એ રીતે બોલતા હોઈએ કે જાણે એ તો બહુ સરળતાથી આપણે વ્યવસ્થાપન અને ફ્લડ મેનેજમેન્ટ માટે વાપરીએ છીએ.
તો મેનેજમેન્ટ કેમ નથી દેખાતું? બીજું આપણે બહુ નજીકથી ઓબ્ઝર્વ કરીશું તો સમજાશે કે વરસાદ તો અલગ અલગ વિસ્તારોમાં બધે પડ્યો જ છે સારો એવો. ભરાય પાણી ત્યાં જ છે જ્યાં વર્ષોથી ભરાતા આવ્યા છે. અંડરપાસ તો બંધ થાય છે પણ ખુલી જાય છે. એટલે અંડરપાસ બંધ થવાનું ખુલી જવાય એ બહુ સ્વાભાવિક પ્રક્રિયાની જેમ આપણે એને સ્વીકારીએ. એવું આપણે નથી કહેતા કે બહુ વરસાદ પડે તો સહેજ પણ ટીપુએ ન ભરાવવું જોઈએ, એવું ન થાય, એવું કોઈ પણ શહેર સાથે ન થાય, પણ પાણી નીકળવું જોઈએ એ વ્યવસ્થા નથી. કુદરતી પ્રવાહો અવરોધાયા છે. પાણી આપણું ખાલી અત્યારે તો સાબરમતી ને બાકી અમુક તળાવોમાં જાય છે, બાકી પહેલા જે રસ્તાઓ હતા એને નીકળવાના એ બન્યા જ નહીં. એટલે શહેર આગળ વધતું ગયું, ગામની ભાગળો ખવાતી ગઈ, આપણે કાગળ પર કોર્પોરેશનમાં આવતા ગયા, અને હમણાં જ વાત કરી તે પ્રમાણે અમુક વિસ્તાર તો ઓડામાં આવે છે. તો કાગળ પર તો બધા જ અર્બન એવા શબ્દો આવતા ગયા, બાકી થોડા વર્ષો પહેલા બધા ગામો હતા. બોપલ ગામ હતું, ગોતા ગામ હતું, ભૂમા ગામ હતું, શેલા ગામ હતું, હવે થોડા ગોધાવી ગામ છે એ શહેરમાં. બધું જ ભળતું જશે, શહેર ખાતું જશે ગામડાઓને, પણ એના પછી એના ગામડું રહે છે અને એના શહેર બને છે. આઉટસ્કર્ટમાં મોટે ભાગે અમદાવાદથી બહારથી આવેલા લોકો છે કે જે અમદાવાદમાં વસીને રહ્યા એ લોકો છે. એ અમદાવાદમાં આવ્યા, રોજગારની તલાશમાં આવ્યા, કોઈ શોખથી પોતાનું ગામ છોડીને આવતું નથી. એની મજબૂરી, એનું પેટ એને લઈને આવે છે. એ પેટને લઈને અહીંયા આવ્યા, પેટનો ખાડો આજ અમદાવાદ શહેરે પૂર્યો, આજ અમદાવાદ એમને મોટા અને સમૃદ્ધ બનાવ્યા. આજ અમદાવાદ થકી એ લોકો 2.5-3 કરોડના બંગલો લઈ શક્યા, પણ હવે શહેરમાં રહેવાનો જે સંતોષ મળવો જોઈએ નથી મળતો. આપણે જ્યારે એવું કહીએ છીએ કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવું છે, એએમસી પાસે 5 વર્ષ પછીનો પ્લાન નથી. 2047ના વિકસિત ભારતમાં ડ્રેનેજ લાઈન નહીં હોય, 2047ના વિકસિત ભારતમાં ગટરની વ્યવસ્થા નહીં હોય, કેમ કે 4,500 વર્ષ પહેલા મારા પૂર્વજ પાસે હતી. આખી દુનિયા એવું કહેતી એ વખતે કે જેટલી સભ્યતાઓ હતી એમાંથી સિંધુ ખીણની સભ્યતા હતી કે જેનું અર્બન પ્લાનિંગ, એનું નગર આયોજન અને એની ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ, ડ્રેનેજની વ્યવસ્થા એ વખતે સભ્યતાઓમાં વખણાતી. તો આપણે જે સભ્યતાઓના આધાર પર ભારતને બહુ જ મહાન બનાવવાની વાત કરીએ છીએ, તો એ મહાન વાતોમાં બધું જ મહાન છે. તમે નીકળો એસી હાઈવે પર ગગનચુંબી ઇમારતો છે, અદ્ભુત લાગે છે અમદાવાદ, પણ એ અદ્ભુત ઇમારતોની નીચે પાણી ન ભરાવવું જોઈએ. એના બેઝમેન્ટમાં મારી પાસે મર્સિડીઝ હોય કે BMW હોય, કરવાનું શું છે અને પાણીમાં જ તરવાનું હોય તો. એટલે આ બહુ જ સામાન્ય સમસ્યાઓ હતી કે જે મોટા ભાગના લોકો કહી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે આપણે જેટલા બજેટ આપણે કાગળ પર મૂકીએ છીએ અને કાગળ પર શહેરો બનતા જાય છે. અમદાવાદમાં જેવી નવી ટીપી ખુલે એટલે જે 50 લાખમાં ખેતર વેચાતું હોય સીધું 5 કરોડમાં વેચાય છે. ભાવ કેવા ફટાફટ વધી જાય છે. તો ટીપી પડવાથી ભાવ વધે છે, તો ટીપી પડવાથી ત્યાં ગટર, ડ્રેનેજ આ બધું પહોંચવું જોઈએ. સુવિધા પહોંચે. વહેતા પાણીમાં વેપારીઓનો કિંમતી માલ સામાન, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને ફર્નિચર સંપૂર્ણપણે શું જોઈ રહ્યા છો અત્યારે, જેને લીધે વેપારીઓને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. ઇન્ડસ્ટ્રી ચલાવું છું અને મારી મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં વહીવટી તંત્રના નબળા આયોજનને કારણે ઠેર ઠેર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ સવારથી સાંજ સુધીમાં એટલો બધો વરસાદ પડ્યો છે અને અમારો એરિયા જે છે ને અર્બનમાં આવ્યો છે, એટલે કે એમાં કોર્પોરેશનની હદ લાગતી નથી. ત્યાં આગળ આવી કોઈ સુવિધા મેં જોઈ નથી. મારું જે એસ્ટેટ છે પંચરત્ન ઇન્ડસ્ટ્રી એસ્ટેટ, અમે ઇન્ડસ્ટ્રી દ્વારા બધા ભેગા થઈને અમે 80-20ની સ્કીમની અંદર ગવર્મેન્ટની અંદર અમે રોડ, રસ્તા, ગટરને બધું બનાવ્યું છે. તે એની અંદરથી પાણી અમે થોડો નિકાલ કરી રહ્યા છીએ. પણ એસ્ટેટની પાછળના ભાગમાં જ્યાં નીચાણવાળો ભાગ છે તે લોકો તો આજે બી હેરાન થયા છે. બીજી વસ્તુ કે અમારા એરિયાની અંદર પ્રોબ્લેમ એ થાય છે, થોડો બી વરસાદ પડ્યો એટલે જે પોલ હોય છે ઇલેક્ટ્રિકના પડી જાય છે, કાં તો પાવર ના હોય. અત્યારે અમારા એસ્ટેટમાં ગઈકાલે સવારે 7 વાગ્યાથી પાવર ગયેલો છે, હજુ સુધી આવ્યો નથી. એટલે આની પાછળ ઘણા બધા ઇન્ડસ્ટ્રી દ્વારા બહુ જ તકલીફમાં મુકાયેલા છે. એમનું પ્રોડક્શન લોસ થાય છે, એમને એમના જે લેબરોનો પ્રોબ્લેમ એક ઊભો થાય છે, એમના આવવા જવાનું એ બધી વ્યવસ્થા એ લોકો સંભાળી શકતા નથી. અને ડ્રેનેજની વ્યવસ્થા જે કોર્પોરેશન તો અત્યારે અમારે તો ત્યાં લાગતું જ નથી કે અમે આપણે કોઈ કોર્પોરેશનને કહી ન શકીએ, પણ ગ્રામ પંચાયતની અંદર આ જવાબદારી આવી શકે. પણ એ લોકોને શું વ્યવસ્થા કરવી જોઈએ તેનું કોઈ મને નથી લાગતું એ લોકો પ્લાન કર્યું હશે. અને કદાચ પ્લાન કર્યું હશે તો એની જે ડિઝાઇન થવી જોઈએ ડ્રેનેજ સિસ્ટમની એ પૂરેપૂરી થઈ નહીં હોય, અને જે કેપેસિટી એમણે ગણતરી કરી છે તે કદાચ ઓછી બી કરી હોય. અને આ આવા બધા કારણોથી ઘણી બધી ઇન્ડસ્ટ્રી અત્યારે હાલમાં એટલી બધી મુશ્કેલીમાં છે. સરખેજથી લઈને છે મોરૈયાથી બાવરા સુધી તમે જાઓ અત્યારે બપોરના તો જવા એવું જ નહોતું. ગયા એ પાછા આવી શકે નહીં, કારણ કે પાણી આગળનું જેમ કે અમને કહ્યું કે ગુમાથી બધું પાણી જવાનું ક્યાં, એ કેનાલ દ્વારા આ બાજુ આવ્યું અને આ એરિયા નીચો છે એટલે એ બધું પાણી બહાર આવ્યું.
સીધો જ હિસાબ છે સાહેબ. એટલે આની અંદરથી વિચારવું જોઈએ, પ્રશાસને બી વિચારવું જોઈએ કે ભાઈ આની ડિઝાઇન કેવી રીતે કરવી જોઈએ, આનું પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ. બીજું કે પબ્લિકને બી આપણે કહેવા માંગીએ છીએ કે ભાઈ જે લોકો જે કચરો નાખે છે ગટરોની અંદર, એ એટલો બધો અસહ્ય કચરો છે અંદર, એ બધા જ ગટરોના જે ઢાંકણા બધા બ્લોક થઈ જાય છે. એટલે એના લીધે બી રોડ ઉપર પાણીનો ભરાવો વધારે થઈ જાય છે. એટલે આમાં પબ્લિકે બી સાથ આપવો જોઈએ, આવું મારું માનવું છે. લક્ઝરી ગાડીઓને ટુ વ્હીલર્સ પાણીમાં ડૂબી જતા વાહનોને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. જ્યાં સોસાયટીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા ભયભીત થયેલા સ્થાનિકોએ જો વત્સલભાઈ જે પ્રમાણે બધાએ કીધું, આનું એક મુખ્ય વાત 2005ની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં એમ કહેવામાં આવ્યું હતું કે અમદાવાદની અંદર પાણી ભરાવવું એ હવે ઇતિહાસ થઈ જશે, સ્ટ્રોમ વોટર લાઇનની અમે વ્યવસ્થા કરી દઈશું ને ઇતિહાસ થઈ જશે. પણ મને લાગે છે કે એ 2005થી આજે એના 20-22 વર્ષ થઈ ગયા, 5 ઇલેક્શનો આવી ગયા, અમદાવાદની અંદર આની આ પરિસ્થિતિ છે. આ ભ્રષ્ટાચારીઓએ જે અમદાવાદની અંદર બીજેપી રૂપાણી સાહેબ એક વખત કહેતા હતા કે ગુજરાતની અંદર જો સૌથી વધારે ભ્રષ્ટ ખાતું પહેલા નંબરે હોય તો રેવન્યુ છે અને બીજા નંબરે ગૃહ ખાતું છે. પણ હવે હું તો એમ કહું છું કે વિશ્વની અંદર સૌથી વધારે કોઈ ભ્રષ્ટાચારી તંત્ર હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે. અત્યારે મારે સરકારને પૂછવું છે કે તમે ગરીબોના ત્યાં ઘરોમાં વર્ષોથી આવી રીતે પાણી ભરાતા હતા, તમારું પેટનું પાણી નહોતું હલતું. આજે આ મોટી મોટી કોલોનીઓમાં 5-5 કરોડના સેન્ટોસા બંગલાઓની અંદર, સિંધુ ભવનની અંદર પાણી ભરાયું એટલે મુખ્યમંત્રી શ્રી ત્યાં પહોંચી ગયા. ભલે એમને પણ તકલીફ છે, અમે માનીએ છીએ, દરેકને તકલીફ છે ને તકલીફ સરખી છે, પણ ગરીબોને તકલીફ હતી. આજે એ છેક અહીંયા બંગલાઓને મહેલો સુધી આવી ગઈ છે, ત્યારે સરકાર જે છે એ હજી તો ત્યાં પહોંચી છે. અને કેટલાય ધારાસભ્યો, અમારા કાર્યકર્તાઓ બધા જ મદદ માટે ગયા છે, હું એની ના નથી પાડતો, પણ એક દિવસની મદદ માટે જવાથી શું થશે? આ તંત્ર જે છે એ આ તંત્રની ગુનાહિત બેદરકારી છે. કરોડો રૂપિયાના ખર્ચે એમને છાપામાં જોયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા જ ધારાસભ્યોથી લઈને બાકીના બધા મેયરથી લઈને બધા સમીક્ષાઓ કરવાના હતા કે કઈ રીતે પ્રી મોન્સૂન કામગીરી થશે. પણ સમીક્ષા મને લાગે છે કે એમાં નાસ્તો શું આવ્યો, જમવાનું શું આવ્યું, એ જમવાની ગયા વર્ષે કેવી વ્યવસ્થા હતી અને આ વખતે કેવી વ્યવસ્થા હશે એની સમીક્ષાઓ થઈ. અરે ભાઈ, લોકોના ઘરોમાં પાણી ભરાયું છે, દુકાનોમાં. આજે અમદાવાદની અંદર મંગલતીર્થ કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે, ત્યાં નીચે દિવાલ ભેખડ ઘસી પડી અને ત્યાં કોઈ ગેરકાયદેસર દુકાનો નથી, ઇમ્પેક્ટ ફી ભરેલી દુકાનો છે. ત્યાં દુકાનોની અંદર પાણી ભરી ગયા છે, લોકોને નુકસાન થયા છે. અને આ નુકસાનની ભરપાઈ જે છે ને એ રાત્રે લોકોને ઊંઘ નથી આવતી. ગાડીઓ જે છે ગરકાવ થઈ ગયા. મને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાએ કીધું કે ભાઈ હું એક જગ્યાએ ડિબેટમાં કાલે જતો હતો અને મારી ગાડી વચ્ચે બંધ થઈ ગઈ, મારે બાજુમાંથી ડિબેટમાં કરવું પડ્યું. તમે કંઈક મુદ્દો ઉઠાવો, અમે તો મુદ્દા ઉઠાવીશું, અમે તો વિપક્ષ તરીકે હંમેશા મુદ્દા ઉઠાવીશું. હું તમને બાજુમાં જ મારી જોડે ધારાસભ્ય શ્રી બેઠા છે, એમના જ વિસ્તારોમાં તે જ ધારા બંગલાની અંદર પાણી ભરાઈ ગયું છે, વ્રજ વિહારની અંદર પડી ગયું છે. એમની ઇલેક્શનમાં જે ઓફિસ હતી રત્નાંગલી સ્ક્વેર એની અંદર પાણી છે, અગ્રવાલમાં છે, સુગુનમાં છે, અલગ અલગ જગ્યાએ પાણી ભરાયેલા છે. શ્રીનગરમાં વર્ષોથી, શ્રીનગરની અંદર આની પહેલાની પણ આ જ પ્રકારોની ડિબેટો અન્ય ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ જોડે થયેલી છે. ત્યારથી અત્યાર સુધી આ જ ડિબેટમાં શ્રીનગરનો જે ખાડો છે ત્યાં વર્ષોથી આ પાણી ભરાય છે. દર વખતે લોકોને સાંત્વના આપવામાં આવે છે. ચંદ્રકાંત બક્ષીએ આખા છિપ્પાળમાં તો દાણા બજાર તો બહુ મોટું છે, લખેલું છે કે મેકિયાવેલી નામનો એક મહાન જિલ્લાના વાપી તાલુકામાં હજુ પણ કપરી સ્થિતિ છે. ખાસ કરીને વાપી શહેરની વરસાદી વિરામ લેતા પાણી તો ઓસર્યા, પરંતુ હવે વાહન ચાલકો જેટલા બેઠા છે ને આ બધાને હવે આગળ કોમનવેલ્થ આવી જશે. કોમનવેલ્થના મોટા મોટા પોસ્ટરો લાગશે અને પ્રજા દૂર કદાચ ભૂલી જશે. ફરીથી પાછા આને લોકોને સત્તા સ્થાને ભલે બેસાડો તમે સત્તા સ્થાને, પણ તમારા જ્યારે કામો ના થતા હોય ત્યારે તમારે એક વખત એમને સબક શીખવાડવાની પણ જરૂર છે. વિપક્ષ છે એમની કામગીરી કરશે, પરંતુ એકલો વિપક્ષ કામગીરી કરશે ને તમે ઈવીએમની અંદર જ્યારે પણ બટન દબાવવામાં આવશે ત્યારે આ જ સત્તાધીશોને દબાવશો તો તમારી આ જ હાલત રહેવાની છે. આજે 155-300 મને ફોન આવ્યા કે અમે ફોન કર્યા પરંતુ ત્યાં કોઈ રિસ્પોન્સ નથી. 2 દાડા પછી તમને મેસેજ આવશે. એટલો ભયાનક માહોલ હતો કે
સવાર સુધી કોઈ સુઈ જ નહીં શક્યા. એ રાતે એક છેલ્લી વાત કરું કે કઈ રીતે તમે કયા અધિકારી ઉપર પગલા લીધા અત્યાર સુધી, તમે પ્રી મોન્સૂન કામગીરીની અંદર કયા અધિકારીઓને બેસાડો ઘેર, તમે અધિકારીઓ ઉપર પગલા નથી લેતા, કોન્ટ્રાક્ટરો ઉપર પગલા નથી આમ લેતા. સમગ્ર જિલ્લામાં ક્યાંક આફત તો ક્યાંક હજુ પણ લોકો પાણીની વચ્ચે ફસાયા છે. એમને ક્યાંક નથી દબોચી પાણી ગયા. ઓસર્યા પછી પણ લોકોની ચિંતા ઘટવાની જગ્યાએ વધતી જોવા મળી છે. ભ્રષ્ટાચાર એક માનવ ખુલ્લો ઠાકોર, પાડી દીધો છે. PTV ન્યૂઝ, આ વરસાદે વલસાડ. નહીં, છેલ્લા 20 વર્ષમાં આવતા વરસાદે. મને લાગે છે કે અમદાવાદની પ્રજા જે છે એ અમદાવાદની પ્રજા સહનશીલ છે, પણ એમની સહનશીલતાની હવે હદ આવી ગઈ છે. કેમ ભાઈ? મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છે ગાંધીનગર, ત્યાં રોડમાં ખાડા નથી પડતા, ત્યાં મંત્રીશ્રીઓના નિવાસસ્થાનની અંદર પાણી નથી ભરાતું, ત્યાં કેમ આ બધી વસ્તુઓ નથી દેખાતી? ત્યાં આપણે કોઈ જ વસ્તુ ત્યાં જ કઈ કોઈ ભ્રષ્ટાચાર નહીં, પરંતુ અમદાવાદની જનતાને હંમેશા શોષાવાનું આવે છે, અને એનું કારણ છે જનતાએ આપેલા વોટ છે. જનતાએ પણ હવે વિચારવું પડશે. ભારે વરસાદના કારણે અમદાવાદનો શેલા વિસ્તાર જાણે સરોવરમાં ફેરવાઈ ગયો. ચારે તરફ બસ પાણી જ પાણી. ખાસ કરીને શેલાનો જાણીતો ક્લબો 7 રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો. રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા. અમદાવાદમાં અત્યારે પરિસ્થિતિ છે, શેલા વિસ્તારમાં મેઘરાજાએ એવો પ્રકોપ વરસાવ્યો કે ચારે તરફ માત્ર તબાહીના જ દ્રશ્યો છે. આકાશી આફતની સૌથી માઠી અસર શેલાની આકાશ સોસાયટી પર પડી, જ્યાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને કારણે આખું બેઝમેન્ટ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયું. સોસાયટીના રહીશોની 20 થી વધુ લક્ઝુરિયસ કાર અને 50 થી વધુ ટુ વ્હીલર્સ પાણીમાં ગરકાવ થઈ ગયા. વાહનો ડૂબી જવાથી વાહન ચાલકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. બેઝમેન્ટમાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક ઇલેક્ટ્રિકલ પેનલ રૂમ હોવાથી સમગ્ર સોસાયટીમાં વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો. આકસ્મિક જળબંબોળની સ્થિતિએ સ્થાનિક લોકોને ભારે આર્થિક ફટકો મારવાની સાથે પારાવાર માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાં મૂકી દીધા. પાણી ભરાય આ નક્કી જ રત્નાંજલિ એમણે કીધું એ નથી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી પડી ગયું, જેમાં ઇન્દ્રપુરી એક્સટેન્શન વિસ્તારની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની. અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે આખો રહેણાંક વિસ્તાર એક વિશાળ જળાશયમાં ફેરવાઈ ગયો. સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. એક જ વિસ્તાર છે જે રકાબી જેવો છે, એને માટે તમે કંઈક કરો. ચાણક્યપુરી વિસ્તારમાં મેઘરાજાના આગમન સાથે જ ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી. ખાસ કરીને ચાણક્યપુરના સ્વસ્તિક બંગલોઝ પાસે હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. જળ ભરાવના કારણે સોસાયટીના રહીશો પોતાના જ ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા. ઓફિસ, ધંધા, રોજગાર કે શાકભાજી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ બહાર નીકળવું અશક્ય બન્યું છે. આ પરિસ્થિતિથી કંટાળીને સોસાયટીના ત્રસ્ત રહીશોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની આકરી વેદના અને તંત્ર પ્રત્યેનો આક્રોશ ઠાલવ્યો. હેડક્વાર્ટરથી શ્રીનગર સુધીની જે પાઇપ છે એટલું કામ બાકી છે, જે આગામી વર્ષની અંદર એના યોગ્ય સમયે પતી જશે. એટલે મને તો હેમાંગભાઈ કહેશે ને તો મારી ગુમા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચિંતાજનક દ્રશ્યો સર્જાયા. પ્રખ્યાત હરિઓમ વિલા સોસાયટીમાં આવેલા કરોડોની કિંમતના આલિશાન બંગલાઓમાં પાણી ભરાયા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાના કારણે આખી સોસાયટી નદીમાં ફેરવાઈ ગઈ. રાત્રિ દરમિયાન વરસાદી પાણીનું સ્તર સતત વધતું હોવાથી બંગલાઓમાં પાણી ઘૂસી જવાનો ડર અને ચિંતાના માર્યા રહીશોને આખી રાત જાગીને વિતાવવી પડી. આખરે ઘર સુધી પાણી ફરી વળતા લોકોનો કિંમતી સામાન બગડી ગયો અને રહીશો ભારે પરેશાન થઈ ગયા છે. 504 mm વરસાદ એક દિવસમાં પડી ગયો. એટલે જ્યારે કોઈ અમદાવાદ સિટી એનું પ્લાન કરતું હોય ત્યારે 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ એક દિવસમાં પડે એને ધ્યાનમાં રાખીને કઈ પ્લાન થતું હોય છે. પરંતુ એક દિવસમાં જો 20 થી 22 ઇંચ વરસાદ પડે તો 26 જુલાઈ 2005 ના રોજ જે વરસાદ પડ્યો એ 18 ઇંચ વરસાદ હતો અને આ વખતે જે વરસાદ પડ્યો એ 21 ઇંચ વરસાદ હતો. એટલે આઝાદી પછી સૌથી વધારે પાણીનું સામ્રાજ્ય નજરે પડે છે. સરી પાટિયા પાસે આવેલા પ્રખ્યાત ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ જળભરાવ થયો. હાઈવે પર પાણીનું સ્તર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ભારે વરસાદના કારણે જાણે દરિયામાં ફેરવાઈ ગયો. તમે જ્યારે બેદરકારી સાથે એસડીઆરએફ પોલીસ તંત્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. તેવામાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય અને માનવતાવાળી કામગીરી સામે આવી. ધોધમાર વરસાદ અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના પ્રચંડ પ્રવાહના કારણે હજારો વાહનોની નંબર
શોધવા નીકળશો રસ્તા તો પર જ ખરી લોકોના પડી. બેઝમેન્ટ ભરાયા આવી છે. વિકટ લોકોની પરિસ્થિતિમાં બેઝમેન્ટમાં ટ્રાફિક દુકાનો પોલીસે છે, રસ્તા ત્યાં પરથી નુકસાન તમામ થયું વિખેરાયેલી છે. નંબર પ્લેટ્સને પરંતુ જ્યારે અત્યંત બેઝમેન્ટની એકત્રિત અંદર કરી. વરસાદ માત્ર પડતો નંબર હોય, પ્લેટ ભેગી ચારે કરવા બાજુથી પૂરતું જ કોમ્પ્લેક્સ નહીં, ખુલ્લા પણ હોય, ખાખી એની અંદર વર્દીધારીઓએ ઉપરથી એક પાણી ડગલું આગળ વરસે વધીને આ અને નંબર પ્લેટ્સને બેઝમેન્ટમાં તેમના જાય. અસલી વાહન જેની માલિકો સુધી બેઝમેન્ટમાં પહોંચાડવાની દુકાન છે, સરાહનીય એને બી ખબર ઝુંબેશ છે પાડી કે આ છે. પાણી પડવાનું છે અને એ પાણી ભરાવાનું છે. એટલે મૂળ વિષય છે મેગાસિટી અમદાવાદમાં વરસેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના દાવાઓની ક્રૂર મજાક ઉડાવી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની ઘોર પોલ ખુલ્લી પાડી દીધી છે. આકાશી આફતમાં ખાસ કરીને કોટેશ્વર વિસ્તાર જાણે કે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હોય તેમ ત્યાંના મુખ્ય રસ્તાઓ કાગળની જેમ ધોવાઈ ગયા. સ્થાનિક રહીશોનો આક્રોશ છે કે વહીવટી તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રસ્તાઓનું યોગ્ય રીતે રીસર્ફેસિંગ કે મજબૂતીકરણ કરવામાં જ નહોતું આવ્યું, જે આજે આ વિસ્તાર માટે હોનારત સાબિત થયું છે. અને એમાં પણ પ્રી મોન્સૂન પ્લાનની જ્યારે વાત આવે, પ્રી મોન્સૂન પ્લાન વાર થતા સુધીમાં તો આખી રીટા પાર્ક સોસાયટીમાં સ્થિતિ ખરાબ કરી નાખી. ચારે તરફ ભરાયેલા પાણીના કારણે સ્થાનિક રહીશો લાચાર બનીને ઘરોમાં પુરાઈ રહ્યા અને વહેલી સવારની પ્રાથમિક જરૂરિયાત એવા દૂધ માટે પણ વલખા મારતા હતા. મુશ્કેલીની કપરી પડે શાહીબાગ પોલીસ સ્ટેશનની ટીમ સરકારી ફરજની સરહદો વટાવી ખાખી વર્દીમાં માનવતાની સુવાસ ફેલાવતા દેવદૂત બનીને સોસાયટીમાં આવ્યા. શાહીબાગ પોલીસે પાણીની પરવા કર્યા વિના સોસાયટીના એક ઘર સુધી પહોંચીને રહીશોને દૂધના પાઉચનું વિતરણ કર્યું. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. હું બંને અંતિમો સાથે સહમત નથી. કશું જ નથી થયું એ વાત સાથે સહમત નથી ને બધું જ થઈ ગયું એ વાત સાથે પણ સહમત નથી. સ્થિતિ એ છે કે વરસાદ વધારે પડ્યો તો જવાબ તો હા છે. આપણે જે વાર્ષિક વરસાદની અપેક્ષા રાખતા હોઈએ છીએ સામાન્ય રીતે એના કરતાં એ અપેક્ષા કરતાં અમુક કલાકોમાં વધારે વરસાદ પડવો મહત્વનો છે. કેટલા એમએમ કે કેટલા ઇંચ પડ્યો એની સાથે એ પણ જોવું પડે એમ છે કે કેટલા કલાકમાં એટલો વરસાદ પડ્યો. એટલે જે 24 કલાકનો ડેટા છે એ ચિંતાજનક છે કે વરસાદ ખૂબ વધારે પડ્યો. જવાબ શું પ્રશ્ન છે કે શું આપણે એના માટે તૈયાર હતા? જવાબ એનો ના છે. સવાલ અહીંયા જ આવે છે. આપણે જ્યારે એવું કહેતા હોઈએ કે આપણે અમદાવાદને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ માટે તૈયાર કરી રહ્યા છીએ તો કોઈ પણ સારા નેતાનું લક્ષણ એ છે, કોઈ પણ સારા શાસનનું લક્ષણ એ છે કે ફોર્સી કરી શકે, એ દૂરનું વિચારી શકે, એ અસહજ સંજોગોને સારી રીતે ટેકલ કરી શકે અને એમાં કુદરતી આફતો પણ આવી જાય. તો અમદાવાદ એના માટે તૈયાર નથી, એ આ વરસાદે સાબિત કરી દીધું છે. અને બીજું કે મેઇન વસ્તુ આપણે જે પોશ કઠોદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને તંત્રએ પણ એલર્ટ આપ્યું છે. દરેક કોઈ પણ તમે અત્યારે ફ્લેટ કે બંગલો લેવા જાઓ, કરોડથી નીચે જો તમારી પાસે રૂપિયા છે તો તમને સારું ઘર અમદાવાદમાં મળવું શક્ય જ નથી. આ સ્થિતિ છે અમદાવાદ. અને ઘર માટે આટલું મોંઘું જ્યારે આપણે લેવા જવા માટે બાલવાહક સાયકલનો સહારો લઈ રહ્યા છે. ત્યારે એ જવાબ આપવો પડશે. સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડવા માટે ફેરિયાઓની સાયકલનો ઉપયોગ કરતા જોવા મળ્યા. લોકો કેટલા પરેશાન છે જરા તે પણ અમિતભાઈનું પોતાનો मतलब ये स्थिति पिछले 48 घंटों से है, गवर्नमेंट इधर ध्यान बिल्कुल नहीं दे रही है. એટલે आप ઘણા समझ બધા सकते हैं आम લોકો અમુક હશે નેતા કે જે ગાયબ હશે, બાકી મોટા ભાગના લોકો આ વખતની આફતમાં ગ્રાઉન્ડ પર હતા. CM પોતે હતા, એમના વિસ્તારમાં તો એ ધારાસભ્ય છે, ભલે મુખ્યમંત્રી છે પણ એમએલએ તો છે, એટલે એમને લોકો પ્રશ્ન કરશે. એ પણ ગ્રાઉન્ડ પર હતા. પણ સુરતના પર્વત ગામના આ નજારાને પણ આકાશી નજારો બાકીના બધા લોકો ગ્રાઉન્ડ પર તો હું જઈને આવી, હું વિડીયો બનાવીને આવી, પણ મારું કામ ત્યાંથી પૂરું થાય છે કે હું ગ્રાઉન્ડ પર જાઉં છું, લોકોની વાત છે લોકો સુધી પહોંચાડું છું, સરકાર સુધી. પછી હું કશું નથી કરી શકતી. સરકારનું કામ ત્યાંથી શરૂ થાય. હાલ પણ જો વિપક્ષ પણ શું કરી શકશે? ગ્રાઉન્ડ પર જશે, મદદ કરશે. હેમંતભાઈ શું કરી શકે? બે શબ્દો આશ્વાસન ના આપી શકે. એમનું કામ પણ ત્યાં પૂરું થાય છે. પછી કામ શરૂ થાય છે સરકારનું અને અધિકારીઓનું. પ્રશ્ન એ થઈ રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી કે આ રીલનું જે ચક્કર છે એમાં બધા ફસાયેલા છે. એટલે બધાને એવું લાગે છે કે એક રીલ બનાવી દીધી એટલે કામ પૂરું થઈ ગયું. તો સોરી, સરકારનું કામ રીલ બનાવવાથી પૂરું નથી થઈ જતું. એ તમારા કામનો એક હિસ્સો છે. તમે જઈને લોકોને આશ્વાસન આપી રહ્યા છો કે અમે તમારી સાથે છીએ, એ બહુ જ જરૂરી છે. પણ કામ એના પછી શરૂ થાય છે અને એ છે કે આવતા વર્ષે આ ન થાય એની જવાબદારી. હવે આવતા વર્ષે ન થાય એની ગેરંટી કોણ આપશે? કોઈ નથી આપતું. એટલે આ સ્થિતિ દર વર્ષે વધતી ને વધતી જાય છે. અને બીજું એમસીએ જે દાવો કર્યો હતો કે આટલી જગ્યાઓ અમે રિપેર કરી છે અને બધું સરસ કરી દીધું છે, એ કહેતા હોય છે શરૂઆતમાં, ચોમાસું શરૂ થાય એની પહેલા કે આટલી જગ્યાએ અમે આટલું કામ કર્યું છે. એ 90% જગ્યાઓ પાણી ભરાયેલા. પાણી ભરાય એ સમસ્યા જ નથી, પાણી ન નીકળે એ સમસ્યા છે. અને પ્રશ્ન માત્ર એનો છે. બાકી વરસાદ આવે અને બહુ જ વધારે વરસાદ આવે તો સ્વાભાવિક છે કે અમદાવાદ તૈયાર નહોતું આટલા વરસાદ માટે, એટલે પાણી ભરાયું. પણ એના પછી કેટલાય માણસો એવા છે 2-3 કલાક સુધી ઘરે નથી પહોંચી શક્યા, ટ્રાફિકમાં અટવાયેલા રહ્યા. અને આ તો આપણે એ લોકોની વાત કરીએ છીએ જે લોકો સદ્ધર છે ને શ્રીમંત છે. તમે વસ્તીઓમાં જઈને જોવા જાઓ, માળિયા પર ચડીને બેસેલા લોકો છે, પોલીસ પહોંચે ને જમવાનું આપે ત્યારે તેમના સુધી ખાવાનું કોણ પહોંચી રહ્યું છે? ગરીબની તો કોઈ ચિંતા નથી કરતું, એટલી ખરાબ હાલત છે. અને દેશમાં એમ પણ અત્યારની જે આવી વરસાદની સ્થિતિ થાય ત્યારે
માણસો જીવતા નથી, ખતબદે છે, એટલી ખરાબ હાલતમાં જીવતા હોય છે. તો એ સ્થિતિની વચ્ચે મદદ પહોંચાડવી એ પ્રાથમિક દાયિત્વ છે, એ બધાનું છે, નાગરિક માત્રનું છે. પણ એના પછી જે શરૂ થાય એ સરકાર પાર કરવા જતા યુવકો બાઇક સાથે તણાયા હતા. જો કે સ્થાનિકોએ સાહસ બતાવી રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા તણાયા યુવાનોને બચાવી લીધા. આ તરફ પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ પરિસ્થિતિ કેવી છે અત્યારે? તમે પણ ત્યાં રહો છો, તો તમને શું લાગે છે કે એવા કયા કામો છે કે જે તંત્ર દ્વારા ત્યાં વહેલી તકે કરવા જોઈએ, એવી કઈ તકેદારી રાખવી જોઈએ કે શેલા વિસ્તારમાં જે સમસ્યા છે એનાથી લોકોને રાહત થાય? વત્સલભાઈ, તમે જ્યારે અમિતભાઈને રોક્યા ને ત્યારે અમિતભાઈ અમારી જ સોસાયટીનું નામ લેતા હતા, એપલવુડ્સ. અચ્છા. એપલવુડ્સ છેલ્લા 3-4 વર્ષથી અત્યારે ફિક્સ થઈ ગયું છે. વરસાદ આવે ને તો પાણી ત્યાં આવી જ જાય. આ વર્ષે ત્યાં આગળ 2 રિવર્સ બોર બનાવ્યા છે, જે સરકારના સહકારથી આપણે બનાવ્યા છે. એના પછી કંઈક ડ્રેનેજ લાઈન જોઈન કરવાની વાત હતી, કારણ કે અત્યાર સુધી શું હતું, શેલા ગામનું કોઈ ડ્રેનેજ જ નહોતું. જે દેવાંશીબેન કહે છે કે પાણી આવે પણ પાણીનો નિકાલ તો થવો જોઈએ ને. એ પાણીના નિકાલમાં શું થયું હતું, ઓરડા અને એએમસી એ બંને વચ્ચે કોઈ મિસઅલાઇનમેન્ટ થયું. એ મિસઅલાઇનમેન્ટના લીધે ડ્રેનેજ છૂટું કરી નાખેલું કે અહીંયાથી આ ડ્રેન અહીંયા આગળ ના થાય. 2 વર્ષ એના લીધે અમે સહન કર્યું કે પાણી ભરાઈ જાય શેલા ગામમાં. પણ એના પછી કંઈક ડ્રેનેજ જોઈન કરવાની વાત હતી, પાઇપનું કામ હતું, એ બી થયું છે, અધૂરું રહ્યું છે, પૂરું પતતું નથી. અને એના કારણે આ શેલામાં થયું. પ્રી મોન્સૂનની જે આપણે વાતો કરીએ છીએ, O7 રોડ ઉપર એક આખી નવી ડ્રેન લગાડી છે, ડિવાઈડરની નીચે સારો એવો ખર્ચો કર્યો છે, બહુ જ સરસ દેખાય બી છે. હું પોતે આપેલું ઘણા વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન હોય છે જેમાં અમે કચરો ભેગા કરવા જઈએ છીએ, કે લોકો જે નાના નાના પડીકા ખાઈને નાખે છે ને, એ અમે લોકો એ ઉપાડીને પછી બધા ભેગા કરીએ છીએ સન્ડે ભેગા થઈને. તો બી પછી હવે કહે છે કે કચરાના લીધે આ પ્રોબ્લેમ થઈ શકે, કે પછી આટલો બધો વરસાદ પડ્યો એના લીધે પ્રોબ્લેમ થઈ શકે. તો અઠવાડિયાથી ખબર હતી કે રેડ એલર્ટ જાહેર કરેલું છે કે આટલો વરસાદ પડવાનો છે. આઈ થિંક કે આ લોકોએ વધારે તૈયાર રહેવાની જરૂરત હતી. સખત હેરાન થયા છે બધા. અમારી સોસાયટીમાં પાણી એટલા બધા વધી ગયા છે. 2 વર્ષ પહેલા પેલું લીલું પાણી આવ્યું હતું અમારી સોસાયટીમાં, તમને યાદ હશે. લગભગ અમિતભાઈ એ વર્ષે જ આવ્યા હતા. એના પછી અમારી સોસાયટીમાં અત્યારે પાણી એટલા ખરાબ છે, રાતના 10 વાગ્યાથી સવારના 12 વાગ્યા સુધી અમે લોકોએ લાઇટ બંધ રાખવી પડી, કારણ કે મીટર ડૂબી ગયેલું હતું. અત્યારે અમારા પંપ રૂમમાં પાણી ભરાઈ ગયું છે, એટલે કોઈને પાણી જ નથી સોસાયટીમાં. અડધા લોકો નીકળી ગયા છે, હોટેલમાં જતા રહ્યા છે. હવે જે લોકો હોટેલમાં રહી શકે છે, બીજા ઘરો છે એમની પાસે, એ તો સારું છે. આજુબાજુના વિસ્તારોમાં જે લોકો નથી જઈ શકતા, કે અહીં નીચે ઉતરી નથી શકતા, એ લોકોનું શું કરવાનું? અમારે બહાર નીકળવા માટે ટ્રેક્ટર બોલાવવા પડે છે. તો હવે આના માટે ઓડા કે છે એએમસી કે છે ઓડા, અમારે કોની સાથે જવાનો? એટલે હવે તો એવું થયું ને કે તમે લક્ઝરિયસ કાર નહીં પણ તમે ટ્રેક્ટર ખરીદો તો તમે અમદાવાદમાં વસવાટ કરી શકો. પિયુષભાઈ, એ જ વાત ચાલી રહી છે. બોટ ચાલી રહી છે અમારી સોસાયટીમાં, બધા બોટ લઈને નીકળી રહ્યા છે. એટલે એ વિકાસ તો કહેવાય ને, જ્યારે અમદાવાદના રસ્તા પર બોટ ફરતી થઈ જાય તો એ વિકાસ જ છે. હા, પિયુષભાઈ, તમારા હિસાબથી ગુંજભાઈ મારા મતદાર નથી હો, હું એમને ખાલી એમના એટલે તમારે એમને આકર્ષવા પડશે જેથી કરીને તમે કોઈ એમને એમને ગયો હતો. જી અમિતભાઈ, મતદાર ને નથી મતદાર એ આપણે રિવીલ ના કરી શકીએ. એટલે એવું ના થાય કે હું તમારો પ્રતિનિધિ છું ને પાણી ભરાય છે એવું ના. પિયુષભાઈ, તમારા હિસાબથી ગુમા વિસ્તારમાં તંત્રએ એવા કયા પગલાં લેવા જોઈએ તકેદારીના કે જેથી કરીને હવે ગુમાવાસીઓને શાંતિ મળે? કારણ કે જે રીતની આ વર્ષે પરિસ્થિતિ જોવા મળી રહી છે, હજુ તો સિઝનનો આમ તો આ પહેલો જ વરસાદ ગણાય, કારણ કે શરૂઆતમાં તો વરસાદી ઝાપટા જ પડ્યા એમ કહીએ તો ઓછું નથી. વત્સલભાઈ, આ સવાલ આપનો ખરેખર કેટલા ટાઈમથી ચાલી રહ્યો છે કે શું પગલા લેવા જોઈએ, બરાબર? હવે જ્યારે બી વરસાદ આવે ત્યારે બધી વાતો થાય કે યુ શેપ છે, અમરેલા શેપ છે, આવી રીતે છે, ખાડી છે, પાણી જાય છે, પણ એની જવાબદારી કોની છે? દર વર્ષે વરસાદ આવે ત્યારે બધા મુલાકાત લે અને પછી એક્સક્યુઝ આપે કે ભાઈ આ તો ખાડીમાં આવે છે, આ તો યુ શેપમાં છે, આ થઈ જશે, આ થઈ જશે. પણ એની જવાબદારી કોની છે? અમે લોકો ત્યાં રહીશો છીએ, અમે લોકો ત્યાં ટેક્સ ભરીએ છીએ, બરાબર? તો આ તો કામ તંત્રનો છે. હું કોઈ પણ રાજકીય પક્ષ સાથે અત્યારે કોઈ પણ જાતની ડિબેટ કરવા નથી માંગતો. મારું માત્ર ને માત્ર એટલું કેવું છે કે તંત્ર
જે ખરેખર અત્યારે જવાબદાર તંત્ર છે, જે પણ પક્ષ હોય એની પૂરેપૂરી જવાબદારી છે. એક્સક્યુઝ ન આપો મહેરબાની કરીને. પ્રજા અત્યારે ખરેખર એટલી બધી ત્રસ્ત છે કે આ પછી તમે એક્સક્યુઝ આપો છો કે ભાઈ આ તો યુ શેપ છે, અહીંયા તો પાણી ભરાશે. ગુમાની અંદર દર વર્ષે સાહેબ, દર વર્ષે હું 16 વર્ષથી અહીંયા રહું છું, એવરી યર, અને 12-13 ઇંચ વરસાદ આવો એ કઈ નોર્મલ વાત છે સાહેબ. 12-13 ઇંચ વરસાદમાં જો આવી પરિસ્થિતિ થાય તો એની જવાબદારી કોઈ લેવા માટે નથી સાહેબ. આજે કલેક્ટર, કમિશનર બધા લોકો ટ્રેક્ટર લઈને આવીને જતા રહ્યા અમારી સોસાયટીમાં, બરાબર, એ લોકો ખુદ આવી નતા શકતા. મુખ્યમંત્રી શ્રી અમારે ત્યાં આવવાના હતા એવા સમાચાર અમને થયા, ટીવીમાં ન્યૂઝ પણ આવવા માંડ્યા કે મુખ્યમંત્રી શ્રી અહીંયા આવવાના છે, બરાબર, પણ પાણી એટલું અસહ્ય ભરેલું હતું કે એ લોકો બીજા રોડ થી જઈ અને બીજી સોસાયટીમાં મુલાકાત કરેલી. હવે આનાથી વધારે શું વેદના, અમે કઈ રીતે વેદના વ્યક્ત કરી શકીએ કે પાણી ભરાયા પછી પાણી નિકાલ જ નથી, ડ્રેનેજ સિસ્ટમ જ નથી. અને આ દર વર્ષનું વત્સલભાઈ, દર વર્ષે એક જ એક્સક્યુઝ આવવામાં આપે છે, તો કરશે કોણ? એક્સક્યુઝ તમે દો છો, કરવા વાળું કોણ છે? બિલકુલ. હેમાંગભાઈ, દર વખતે જ્યારે વરસાદ પડે ત્યારે એક પ્રશ્નાર્થ ચિહ્ન આવીને ઊભો થઈ જાય. દર વખતે વરસાદ પડે, આ પરિસ્થિતિ થાય, લોકો હેરાન થાય, પછી સહાય જાહેર કરવામાં આવે, આપણે લોકો મળીએ, ચર્ચાઓ થાય, પણ આખરે લોકોને પરિણામ ક્યારે મળશે? તમે વર્ષોથી આ સ્થિતિનો અભ્યાસ કરતા આવ્યા છો, તમને શું લાગે છે ઉણપ ક્યાં રહી જાય છે? જુઓ, 18,500 કરોડ આખા દેશમાં ત્રીજા નંબરની મ્યુનિસિપાલિટીનું સૌથી વધારે મોટું બજેટ કહેવાય. એટલે આમાં ચેન્નાઈ, બેંગ્લોર, મુંબઈ, કલકત્તા આ બધા કરતાં પણ ત્રીજા નંબરે અમદાવાદ આવે છે. આટલા રૂપિયા હોય અને જો ના થતું હોય તો એનું કારણ છે કાં તો સત્તાધીશોએ સત્તા મૂકી દેવી જોઈએ, નોકરિયાતોએ જે લોકો આ બધા જે લોકો કલેક્ટર છે, કમિશનર છે, આ બધા કોર્પોરેશનના અધિકારીઓ છે, એમણે પોતે રાજીનામું આપીને બેસી જવું જોઈએ. અને દર વખતે તમારે એકની એક બહાનાબાજી કાઢવાની કે અમે રકાબીમાં આવે છે ને તમે ભોયરામાં આવો છો ને તમે ઢોળાવમાં આવો છો, તો પછી ટેક્સ ના લો ને. હજી પણ હું કહું છું કે અત્યારે પણ હું માગણી કરું છું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશન આગળ કે 1 વર્ષ માટે આખા અમદાવાદનો ટેક્સ લેવાનું તમે બંધ કરો. જે લોકોને નુકસાન થયું છે એમને કેશ ડોલ આપો. એમને કેશ ડોલની જરૂર છે અત્યારે, દરેકને જરૂર છે. જે લોકોના વાહનો નુકસાન થયા છે એમને વાહનોના નુકસાનની અંદર છે, એમને પણ એમના રૂપિયા આપવા જોઈએ. હર્ષભાઈ સંઘવી ત્યાં સુરતમાં જઈને તો ચા રકાબીમાં પી આવ્યા અને ત્યાં એ લોકોને કેશ જાહેર કરી. કેમ અમદાવાદની અંદર વેપારીઓને કેશ સહાય જાહેર કરવામાં નથી આવતી? કેમ અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહેતું નથી કે હવે અમે તમારો ટેક્સ નહીં લઈએ? કારણ કે ટેક્સ તમે લેતા હોય તો તમારે સર્વિસ આપવી જોઈએ. તમે સર્વિસ ના આપતા હોય તો ટેક્સ લેવાનું બંધ કરી દો. અને આ માગણી નથી, આ હકની વાત અમે કરી રહ્યા છે. સૌથી વધારે મહત્વની એ વાત છે કે દર વર્ષે આજે અમિતભાઈ ઠાકરે કીધું અને હું સ્વીકારું છું, ચલો કે ભાઈ મે મહિનામાં 2027ની અંદર આ શ્રીનગરમાં પાણી ભરાતા બંધ થઈ જશે. અમે તો ઈચ્છીએ કે પાણી ના ભરાય, પણ આવી જ રીતે ભૂતકાળમાં દિલીપભાઈ બગડિયા 2026ની ટાઈમ લાઈન આપીને ગયા હતા. અહીંયા જે વોટર કમિટીના ચેરમેન, એમના જ ચેરમેન આપીને ગયા હતા કે ભાઈ 2026માં હવે શ્રીનગરમાં પાણી નહીં ભરાય. આ હું એક્ઝામ્પલ આપું છું. સરકાર ઉપર કોઈ દોષારોપણ નથી કરતો, પણ હવે સરકારે આ પ્રકારનું સોલ્યુશન લાવવું પડશે. હેમાંગભાઈ, હા, મારે એ જ જાણવું છે કે આમાં ઉણપ ક્યાં રહી જાય છે? એવું શું કરવું જોઈએ કે આ સમસ્યા ન થાય? ભ્રષ્ટાચાર. 40%નું જે કમિશન જે છે એ કમિશન રાજ બંધ કરવું જોઈએ. છેલ્લા 5 વર્ષની અંદર 1,53,408 ફરિયાદો એ રોડની, પાણી, ગટરની આવી છે. અને આપણે 1 જૂનથી 19 જુલાઈ સુધીનો મારી જોડે ડેટા છે. 10,000 ભ્રષ્ટાચારને રોક લગાવવામાં આવે તો મને લાગે છે આ બધું જ સંપૂર્ણ રીતે યોગ્ય થઈ જાય. ભ્રષ્ટાચાર અટકવો જોઈએ તો આ સમસ્યાનું નિવારણ આવે, એક તમારો મુદ્દો છે. આપણે એ મુદ્દે આગળ ચર્ચા કરીશું, પણ રોકાવું પડશે એક બ્રેક માટે. વિરામ બાદ સ્વાગત છે. અમદાવાદીઓ પરેશાન છે, મનમાં અનેક સવાલ છે, સવાલના જવાબ મળતા નથી, દર વખતે મળે છે વાયદા. ચર્ચાને આગળ વધારીશું. અમિતભાઈ, અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા અમિતભાઈ, હવે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે અને લોકોનો હવે વિશ્વાસ ઉઠી રહ્યો છે. લોકો હવે સરકાર તરફથી અને આ જે તંત્ર તરફથી હવે એમને કોઈ આશા અપેક્ષા નથી. હવે લોકોમાં રોષ પણ છે. નહીં, વાત સાચી છે. અમે અત્યારે આખી જે આ 20 ઇંચથી વધારે વરસાદ એક દિવસમાં પડ્યો,
માનનીય નરેન્દ્રભાઈ મોદીએ અને અમિતભાઈ શાહે દિલ્હીથી એનડીઆરએફને રવાના કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ઓન રોડ એ નીકળ્યા. લગભગ 40 કરોડ રૂપિયા કેશ ડોલ માટે ઓન ધ સ્પોટ એમણે ડિક્લેર કરી અને ગરીબોને જ્યાં સ્થળાંતર કરવાના હોય 40,000 લોકોને ત્યાં આગળ પોતાના જગ્યાથી સ્થળાંતર કર્યા અને 2650 લોકોને રેસ્ક્યુ કર્યા. આ પરિસ્થિતિ એવી છે કે લગભગ સિઝનનો જે વરસાદ પડે ને, વલસાડ અને નવસારીમાં તો 95% અને 90% વરસાદ એક દિવસમાં પડ્યો. તો આ વિશિષ્ટ પરિસ્થિતિ છે, એને વિશિષ્ટ તરીકે જોવી જોઈએ એવી એક હું સામાન્ય વિનંતી આપના માધ્યમથી આ ચર્ચા દરમિયાન કરી શકું. જનતાને બી ખબર છે કે આ વિશિષ્ટ પરિસ્થિતિ છે. હવે વિશિષ્ટ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે સરકારની સક્રિયતા વરસાદ પહેલાં શું તમે કર્યું હતું એની ચર્ચાની જગ્યાએ વરસાદ પછી તમે આ 2-3 દિવસમાં શું કરો છો એ પરિસ્થિતિ છે. અત્યારે પાણી સંપૂર્ણ નીકળી જવું તો અત્યારે કોઈ બી સેલામાં જાય, માનનીય ગુંજભાઈ બેઠા છે ત્યાં, તો સેલા ક્લબો સેવરના રોડ અત્યારે ખાલી છે. તો આ 12 કલાકની અંદર આ સ્પીડમાં 12 કલાકની અંદર જો અવડા જેવું તંત્ર જેની પાસે કોઈ માણસ ના હોય અને કોર્પોરેશન ઉપર એનું તંત્ર આધારિત હોય ત્યાં પણ આ જો રિઝલ્ટ 12 કલાકમાં આપી શક્યા હોય તો આ માનનીય મુખ્યમંત્રી શ્રીની આ ત્યાં જાતે ગયા વિઝિટમાં અને એ પછી આખા તંત્રની પણ એ પહેલાં ને પછી જે સક્રિયતા હતી એની અંદર વધારે જોશ આવ્યો અને આખું જનતાને એનો ફાયદો થયો. એટલે કુલ મળીને જે પરિસ્થિતિ છે એ વિશિષ્ટ છે. મુખ્ય નરેન્દ્રભાઈથી માંડી, અમિતભાઈથી માંડી, ભૂપેન્દ્રભાઈ સુધીના બધા જ નેતાઓના નેતૃત્વમાં નીચે દરેક અધિકારી તંત્ર, પોલીસ તંત્ર હોય, કોર્પોરેશન તંત્ર હોય, ઔડાનું તંત્ર હોય, એ કામે લાગેલું છે. હવે વાત થાય કે ફ્યુચરની, તો ફ્યુચરની અંદર પણ હવે જે મોન્સૂન પ્લાન છે એ મોન્સૂન પ્લાનમાં પણ આનો ખાલી 5 ઇંચ કે 7 ઇંચ સુધીની તૈયારી કરવી એવું નહીં, પરંતુ હવે જ્યારે વરસાદની પેટર્ન બદલાઈ છે, પહેલાં આપણે 4 મહિનાનું ચોમાસું, પછી 4 મહિનાની ગરમી, 4 મહિનાનો શિયાળો, 3 ઋતુનો દેશ હતો એવું આપણે માનતા હતા. હવે તો નવરાત્રિના દિવસે બી વરસાદ, દિવાળીના દિવસે વરસાદ પડે, આખી પેટર્ન બદલાઈ છે. ત્યારે આટલી બહુ હું સ્પષ્ટ રીતે સ્વીકારું છું કે હવે એને 5 ઇંચ ને 7 ઇંચની જગ્યાએ આવું અચાનક જો 20 ઇંચ બી પડી જાય કે 10-12 ઇંચ પડી જાય વરસાદ, તો એવા ટાઈમે જાનમાલનું નુકસાન ન થાય એના માટે બી મોન્સૂન પ્લાનની આપણે તૈયારી રાખવી પડશે. અને આના ઉપર જરૂરથી ચર્ચા આ હવે તાત્કાલિક રૂપે આની શરૂ થવી જોઈએ કે જેના ઉપર કામ જે સમય આપણી પાસે છે, કારણ કે કોઈ એક રાતમાં ના હું આવતા વર્ષે એટલું તો કરી જ દઈશું એવું કહેવાનું આમાં કોઈ જગ્યા નથી. પરંતુ જ્યારે ખૂબ મોટી તૈયારી સાથે આગળ વધવું હોય તો આજના વરસાદને લેન્ડમાર્ક માની અને કામ કરવું પડે. 75 વર્ષમાં 2 વખત આ વરસાદ થયો, 2005માં અને ગઈકાલે. તો આ પણ એક લેન્ડમાર્ક છે. આ લેન્ડમાર્કને ધ્યાનમાં રાખીને કામ કરવું આવશ્યક છે એવું અમે માનીએ છીએ અને અમે એની ઉપર ચર્ચા બી કરી. બિલકુલ, આશા એટલી જ છે અમિતભાઈ કે જે શબ્દો તમે બોલી રહ્યા છો એ શબ્દો સાચા પણ ઠરે અને વહેલી તકે આ અંગે વિચારણા કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે અને એને અમલમાં પણ મૂકવામાં આવે, જેથી કરીને લોકોને આ જે સમસ્યા છે તેનાથી છુટકારો મળે. દેવાંશીબેન, તમારી પાસેથી મને એ જવાબ જોઈએ છે કે હવે આ જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ પાસેથી તંત્રે શું શીખ લેવી જોઈએ કે તેના પછી હવે બીજી વાર લોકોને આ પરિસ્થિતિ ફરીથી ન વેઠવી પડે? શીખ લેવામાં એકચ્યુઅલી બહુ મોડા છીએ, એટલે વાત સાચી છે કે જાગ્યા ત્યારથી સવારે બહુ પોઝિટિવ એપ્રોચ હોવો જોઈએ આપણો, આપણી પાસે એના સિવાય રસ્તો નથી. આ વિશિષ્ટ પરિસ્થિતિ છે, ડેફિનેટલી છે, આજથી નથી. 2015માં અમરેલીમાં જબરદસ્ત ફ્લડ આવ્યું અને કોઈએ નહોતું ધાર્યું કે ભાઈ વરસાદ તો સાઉથથી એન્ટર થવો જોઈએ. આઈડિયલી આપણું જે સાઉથ વેસ્ટ મોન્સૂન છે એનું વિજ્ઞાન એવું કહે છે કે આપણા જે ટ્રેડ વિન્ડ્સ વરસાદ લઈને આવે ને પછી આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાંથી એન્ટર થાય, એવું ન થયું. અમરેલીમાંથી એન્ટર થયા પવનો અને ત્યાં જબરદસ્ત પૂર આવ્યું, ભયાનક ફ્લડ થયું. વિશિષ્ટ પરિસ્થિતિ છે એવું કહ્યું. જામનગરમાં ખૂબ વરસાદ પડ્યો, વિશિષ્ટ પરિસ્થિતિ હતી. વડોદરા વિશ્વામિત્રીમાં પૂર આવ્યું, વિશિષ્ટ પરિસ્થિતિ હતી. 2022માં મને યાદ છે કોન્ક્લેવ હતો અમારો ઇલેક્શન પહેલાનો, બહુ જ મોટો સરસ મજાનો, અને એ દિવસે એટલો બધો વરસાદ પડ્યો કે મોટા ભાગના વિસ્તારો છે પાણીમાં ગરકાવ હતા, લિટરલી પાણીમાં ગરકાવ. બહુ જ બધા લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા. આજે છે એવી જ વિશિષ્ટ પરિસ્થિતિ 2022માં ઓલરેડી એકવાર સર્જાઈ ગઈ છે. એના પછી વડોદરામાં થયું અને પછી સુરતમાં થયું, વલસાડમાં થયું, વાપીમાં થયું. વલસાડ કે વાપીમાં જે થયું અને એના પછી જે દ્રશ્યો સામે આવ્યા ત્યાં કોઈ એવું નથી કહેતું કે વિકાસ ડૂબી ગયો. દેવાંશીબેન, સમયનો અભાવ છે, શીખ શું લેવી પડશે હવે? એટલે આપણે મોડા છીએ એટલે બસ હવે વધારે મોડા ના થઈએ એટલી જ શીખ. હા, બિલકુલથી. આપ તમામ આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, આ જે સમસ્યા છે અમદાવાદની, દર વખતે આ સમસ્યા ઊભી થાય ત્યારે એ મુદ્દે ચર્ચા થાય અને કારણો આપવામાં આવે કે અચાનકથી વરસાદ પડી ગયો, અને એ જે કારણો છે હવે લોકોને નથી સાંભળવા. આર્થિક સહાય આપીને જ્યારે તંત્ર દ્વારા છુટકારો મેળવવામાં આવે છે, લોકોની જે માનસિક યાતના છે જે લોકોએ વેઠવી પડે છે અને લોકો જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ પરિસ્થિતિ લોકો માટે ખૂબ જ વિકટ હોય છે. એટલે એ જે પરિસ્થિતિ છે તેનું શું, એક સૌથી મોટો સવાલ છે. અને હવે આ ચર્ચા બાદ અંતે આપણે એ જ આશા રાખી શકીએ છીએ કે હવે તંત્ર દ્વારા કોઈ શીખ લેવામાં આવે કે આ જે વરસાદ પડ્યો છે એક સાથે પડી ગયો છે. કદાચ તમને પહેલાં નહોતી ખબર કે એક સાથે આટલો વરસાદ પણ પડી શકે, પણ હવે તો ખબર પડી ગઈ છે કે એક સાથે પણ આટલો વરસાદ પડી શકે છે. તો કોઈ શીખ લે અને આવી પરિસ્થિતિ ફરીથી ન થાય તેવી જ આશા રાખી શકીએ. આ સાથે જ આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું. મને આપશો રજા. નમસ્કાર.